ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 9 મે 2026ના ડેઇલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ દિવસની ઉજવણી છે તે 7 મેના રોજ કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ એથ્લેટિક ડે જે દર વર્ષે 7 મે ના રોજ છે તેની ઉજવણી છે તે કરવામાં આવે છે વિશ્વ એથ્લેટિક દિવસની. હવે તેનો ઉદ્દેશ્ય શું છે? તો યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવી અને શાળાઓ તેમજ સંસ્થાઓમાં એથ્લેટિક્સ છે તેને પ્રોત્સાહન આપવાનો છે. અને તેની શરૂઆત છે આ દિવસની તે 1996માં ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન એટલે કે IAAF દ્વારા કરવામાં આવી હતી, જેને હવે વર્લ્ડ એથ્લેટિક તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ બીજા અગત્યના દિવસોની વાત કરીએ તો હાલમાં જ એટલે કે 1 મેના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ છે તેની ઉજવણી થઈ અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ છે તેની પણ ઉજવણી થઈ. ત્યાર પછી જોઈએ તો 2 મેના રોજ વિશ્વ ટૂના દિવસ છે તેની ઉજવણી થઈ. ટૂના છે એક પ્રકારની માછલી છે. ત્યાર પછી 3 મે તો 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ચિતા દિવસ છે તેની ઉજવણી થઈ. 4 મેના રોજ આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસની ઉજવણી કરવામાં આવી. તો 5 મેના રોજ વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ અને વિશ્વ અસ્થમા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. તો 6 મેના રોજ રાષ્ટ્રીય નર્સ દિવસ છે તેની ઉજવણી થઈ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વોડાફોન આઈડિયાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ કુમાર મંગલમ બિરલા છે તેઓની નિમણૂક કરાઈ છે વોડાફોન આઈડિયાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે કુમાર મંગલમ બિરલા અને તાજેતરમાં વોડાફોન આઈડિયા એટલે કે VIના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કુમાર મંગલમ બિરલા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. અને આ જે નિમણૂક છે તે 5 મે 2026થી અમલમાં છે. તેમણે રવિન્દ્ર ટક્કર છે તેઓનું સ્થાન લીધું છે, જેમણે ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું છે. અને હાલ રવિન્દ્ર ટક્કર છે તેઓ બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન તરીકે સેવા આપશે. કુમાર મંગલમ બિરલા છે તેઓ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે અને તેઓ લગભગ 5 વર્ષના ગાળા બાદ ફરીથી આ પદ પર પરત ફર્યા હતા. 2021માં તેઓએ આ પદ છોડ્યું હતું અને ત્યાર પછી 5 વર્ષ પછી ફરીથી આ પદ ઉપર આવ્યા છે. નેક્સ્ટ જોઈએ હવે તો બીજા અગત્યના નિમણૂકની વાત કરીએ તો હાલમાં જ રોહિત જૈન દ્વારા RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત થયા છે. RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આશુતોષ ગોવારીકર જેઓને ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 57મા સંસ્કરણ માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ડૉક્ટર જોરામ અનિયા જેઓ નીતિ આયોગના ઉત્તર પૂર્વના પ્રથમ મહિલા પૂર્ણ સમય સભ્ય બન્યા છે. અને અનુગ્રહ નારાયણ દાસ જેઓ ડિફેન્સ એકાઉન્ટ્સના કંટ્રોલર જનરલ તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે. નિખિલ ટંડન જેઓ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ નવી દિલ્હીના વચગાળાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કોલ ઇન્ડિયાએ 100 મેગાવોટનો સૌર પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો છે? તો આ જે પ્રોજેક્ટ છે તે આપણા ગુજરાત રાજ્યમાં છે તેની શરૂઆત કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો કોલ ઇન્ડિયા લિમિટેડ એટલે કે CIL એ તાજેતરમાં ગુજરાતનો જે બનાસકાંઠા જિલ્લો છે તેના ડીસા તાલુકાના ભદ્રમાલી ગામ છે ત્યાં 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ છે તે શરૂ કર્યો છે. અને આ જે કંપની છે તેને આ પ્રોજેક્ટ માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી એટલે કે GEDA તરફથી સત્તાવાર કમિશનિંગ પ્રમાણપત્ર છે તે પણ પ્રાપ્ત થયું છે. વાત કરીએ આપણે ગુજરાતના બીજા કરંટ પોઈન્ટ વિશે તો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ ખાતે કાઇન્સ સેમિકોન છે તેના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. સાથે સાથે ગુજરાત રાજ્ય છે તે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC બિલ પસાર કરનારું ભારતનું બીજું રાજ્ય બન્યું છે. પ્રથમ છે તે છે ઉત્તરાખંડ. નેક્સ્ટ જોઈએ તો ગુજરાત પોલીસ દ્વારા નરિત AI એટલે કે નરિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતે તેનો પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો ગુજરાત સરકારે ઉચ્ચ કૃષિ ક્ષમતા ધરાવતા 500 ગામોને કુદરતી ખેતી ગામો તરીકે વિકસાવવાની યોજના છે તેની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે AQI અને તળાવોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે લેક એન્ડ એર વોચ પહેલ છે તે શરૂ કરી છે. ગુજરાત સરકારે હર સ્ટાર્ટ 5.0 નામની એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે અને સાથે સાથે જમ્પ સ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરી અને ગંભીર રીતે જે લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જેને આપણે ઘોરાડ તરીકે ઓળખીએ છીએ તેના બચ્ચાનો જન્મ છે તે ગુજરાત રાજ્યના કચ્છમાં થયો છે. નેક્સ્ટ જોઈએ
તો ભારતના નકશામાં ગુજરાતનું સ્થાન તમે જોઈ શકો છો. આ છે ગુજરાતનું સ્થાન જે પશ્ચિમ દિશામાં આવેલું છે. તેનો સ્થાપના દિવસ હમણાં વાત કરીએ એમ 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ છે તે મહાગુજરાત આંદોલન બાદ થયો છે. ત્યાર પછી જોઈએ તો હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હાલના રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રત. પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો કે ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રથમ રાજ્યપાલ હતા શ્રી મહેદી નવાબજંગ. આ બધા પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાયેલા છે અને વારંવાર પૂછાય છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તો ચાંપાનેર છે, જેને 2004માં ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક 2004માં, રાણીની વાવ જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે 2014માં જે પાટણમાં આવેલી છે, ઐતિહાસિક શહેર અમદાવાદ 2017માં, જેમાં ભારતનું પ્રથમ હેરિટેજ સિટી છે અમદાવાદ, અને આ પ્રશ્ન છે તે પણ પૂછાઈ ચૂક્યો છે. ધોળાવીરા કચ્છ જેને 2021માં જે હડપ્પન સંસ્કૃતિનું સ્થળ તરીકે ઓળખાય છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા ભારતીયને કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર એવોર્ડ 2026ના દક્ષિણ એશિયા પ્રાદેશિક ખિતાબથી નવાજવામાં આવ્યા છે? તો હાલમાં સોમા મંડલ છે તેઓને આ ખિતાબથી નવાજવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સોમા મંડલ, જેઓને કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર એવોર્ડ્સ 2026ના દક્ષિણ એશિયા પ્રાદેશિક વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હવે કોણ છે સોમા મંડલ? તો તેઓ દિલ્હીની GD ગોયંકા પબ્લિક સ્કૂલમાં વિજ્ઞાનના શિક્ષિકા છે. અને શા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો તેઓએ ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય મુદ્દાઓ અને ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન સામેની લડાઈમાં જાગૃતિ લાવવા અને સક્રિય ભાગીદારી રાખી અને પ્રોત્સાહિત કરવા બદલ આ જે સન્માન છે તે આપવામાં આવ્યું છે. આ જે સન્માન છે તેમાં વિશ્વભરના 126 દેશોમાંથી 12,000થી વધુ નામાંકન પ્રાપ્ત થયા છે, જેમાંથી માત્ર 9 પ્રાદેશિક વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે અને તેમાંથી સોમા મંડલ એક છે, જેઓ ભારત અને દક્ષિણ એશિયાનું પ્રતિનિધિત્વ છે તે કરે છે. નેક્સ્ટ જોઈએ તો 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? તો હાલમાં જ નવી દિલ્હી ખાતે આ જે ચેમ્પિયનશિપ છે તેનું આયોજન કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026 જે 22મી છે અને તેનું આયોજન છે તે ભારતની રાજધાની નવી દિલ્હીમાં ત્યાગરાજ સ્ટેડિયમ છે ત્યાં કરવામાં આવશે, અને તેનું 27 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ એટલે કે 7 દિવસ સુધી આ જે ચેમ્પિયનશિપ છે તે ચાલશે. અને તેના આયોજકો છે તે છે દિલ્હી સરકાર અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે આ જે ચેમ્પિયનશિપ છે તેનું. તાજેતરમાં ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન કંપની કઈ બની છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં સ્કાયરૂટ એરોસ્પેસ છે તે ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન કંપની બની છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન કંપની બનવાનું જે બહુમાન છે તે સ્કાયરૂટ એરોસ્પેસે મેળવ્યું છે. હવે આ જે કંપની છે તેની સ્થાપના વર્ષ 2018માં જે ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો છે પવનકુમાર ચંદના અને નાગા ભરત આના દ્વારા હૈદરાબાદમાં આ સંસ્થા છે તેની સ્થાપના કરવામાં આવી હતી. અને 18 નવેમ્બર 2022ના રોજ સ્કાયરૂટ એરોસ્પેસ છે તેનું પ્રથમ રોકેટ વિક્રમ એસનું સફળતાપૂર્વક લોન્ચ કરી અને ભારતની પ્રથમ ખાનગી કંપની તરીકેનો ઇતિહાસ છે તે રચ્યો હતો. ત્યાર પછી જોઈએ હવે તો આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર સલામતીને પ્રોત્સાહન આપવા માટે મે 2026માં ભારતની સ્વદેશી સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ છે તે કોણે શરૂ કરી છે? તો આ જે સિસ્ટમ છે તે જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. હવે તેના વિશે વાત કરીએ તો ભારતની સ્વદેશી સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ છે તેની શરૂઆત કેન્દ્રીય સંચાર અને IT મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના દ્વારા કરવામાં આવી છે. અને તેનો ઉદ્દેશ્ય શું હતો? તો કુદરતી આપત્તિ જેમ કે વાવાઝોડું, પૂર કે ભૂકંપ દરમિયાન લોકોના મોબાઈલ પર તાત્કાલિક ચેતવણીના મેસેજ મોકલી અને જાનમાલનું નુકસાન ઘટાડવાનો આ સિસ્ટમ છે તેનો ઉદ્દેશ્ય છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં પ્રકાશિત થયેલા ટ્રુ કોલર રિપોર્ટ મુજબ વિશ્વમાં સ્પામ કોલ્સથી પ્રભાવિત દેશોની યાદીમાં કયો દેશ છે તે ટોચ ઉપર છે? તો આ યાદીમાં ઇન્ડોનેશિયા છે તે ટોચ ઉપર છે, માટે ઓપ્શન નંબર એ આવશે ઇન્ડોનેશિયા. તેના વિશે વાત કરીએ તો ટ્રુ કોલર ગ્લોબલ સ્પામ રિપોર્ટ મુજબ વિશ્વમાં સ્પામ કોલથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં જો કોઈ ટોચ ઉપર હોય તો તે ઇન્ડોનેશિયા છે, જેમાં ઇન્ડોનેશિયા છે તે 79 અજાણ્યા કોલ્સ અથવા તો સ્પામ ફ્રોડ હોવાનું નોંધાયું છે. ભારતનું સ્થાન જોઈએ આમાં તો ભારત છે તે આ યાદીમાં 5મા ક્રમાંક ઉપર છે, જેમાં કોલ્સની તીવ્રતા છે તે 66% છે. અને વિશ્વની વાત કરીએ તો વિશ્વભરમાં અંદાજે 68 અબજ સ્પામ અને ફ્રોડ કોલ્સ છે તે થાય છે. નેક્સ્ટ જોઈએ
તો ઇન્ડોનેશિયાના બીજા અગત્યની પોઈન્ટની વાત કરીએ તો ઇન્ડોનેશિયાનો માઉન્ટ ડુકોનો જ્વાળામુખી છે તે હાલમાં ફાટ્યો છે. ભારત અને ઇન્ડોનેશિયા 9મી સદીના પ્રભાનંદ મંદિર સંકુલ છે તેનું પુનઃનિર્માણ કરવા માટે ભાગીદાર બન્યા છે. ઇન્ડોનેશિયા છે તે 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે પ્રદેશનો પ્રથમ સોશિયલ મીડિયા પ્રતિબંધ લાગુ કરશે. ઇન્ડોનેશિયન અજગર છે તે સૌથી લાંબા જંગલી સાપ તરીકેનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો ઇન્ડોનેશિયા ઉષ્ણકટિબંધી જંગલો કાયમ ભંડોળમાં ભારત અને બ્રાઝિલ સાથે જોડાયું છે. ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા સાથે નવી સંરક્ષણ સંધિ છે તેના પર હસ્તાક્ષર કરશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારત અને કોણે સંયુક્ત રીતે ઈવી બેટરી રિસાયકલિંગ પહેલ શરૂ કરી છે. તો હાલમાં જ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આજે સંયુક્ત રીતે ઈવી બેટરી રિસાયકલિંગ પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત અને યુરોપિયન યુનિયન એટલે કે EUએ સંયુક્ત રીતે ઈવી બેટરી રિસાયકલિંગ પહેલ છે તે શરૂ કરી છે. અને આ જે પહેલ છે તે ભારત અને EU ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલના માળખા હેઠળ શરૂ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય શું છે? તો તેનો ઉદ્દેશ્ય છે કે ઇલેક્ટ્રિક વાહનોની બેટરીમાંથી લિથિયમ, કોબાલ્ટ અને ગ્રેફાઇટ જેવા કિંમતી ખનિજોને ફરીથી મેળવવા એટલે કે તેનું રિસાયકલ કરવા માટેની અદ્યતન ટેકનોલોજી છે તેને વિકસાવવાનો છે. અને ભારત તરફથી ભારે ઉદ્યોગ મંત્રાલય અને EU તરફથી હોરાઇઝન યુરોપ પ્રોગ્રામ દ્વારા સમર્થન છે તે પણ આને આપવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં અર્બન ટેસ્ટ બેડ અને એરોસોલ ઓબ્ઝર્વેટરીનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આનું ઉદ્ઘાટન છે તે હાલમાં ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ચેન્નઈ ખાતે અર્બન ટેસ્ટ બેડ અને એરોસોલ ઓબ્ઝર્વેટરીનું ઉદ્ઘાટન થયું છે. આ જે ઓબ્ઝર્વેટરી છે તેની સ્થાપના ચેન્નઈમાં આવેલા SRM ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંના રામાપુરમ કેમ્પસ છે તેમાં થઈ હતી. તેનું ઉદ્ઘાટન છે તે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉક્ટર M રવિશ્ચંદ્રન દ્વારા ઉદ્ઘાટન છે તે થયું છે. અને તેનો હેતુ શું હતો? તો આ પ્રોજેક્ટ છે મિશન મોસમ અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે. જેનો હેતુ છે તે શહેરી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહી અને એરોસોલ્સના અભ્યાસ દ્વારા હવામાન પર થતી અસરોને સમજાવવાનો છે. અને વિશેષતા શું છે? તો તે ભારતમાં પોતાના પ્રકારની પ્રથમ વ્યાપક શહેરી વેધશાળા છે જે આશરે 15 જેટલા અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. નેક્સ્ટ જોઈએ તો ચેન્નઈ જે તમિલનાડુ રાજ્યનું પાટનગર છે. હવે તમિલનાડુ દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાતને પાછળ છોડી અને ભારતનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે તે બન્યું છે. અગ્નિકુલ કોસ્મોસે ચેન્નઈમાં વિશ્વના પ્રથમ સંપૂર્ણ 3D પ્રિન્ટેડ બૂસ્ટર એન્જિન એગ્નાઇટ છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. 2024-25માં તમિલનાડુ ભારતના ટોચના કાપડ નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે. તો તમિલનાડુના વિદ્યાર્થીઓએ 22 કિલોમીટર સુધી મિની સેટેલાઇટ છે તે લોન્ચ કર્યું છે. તમિલનાડુએ નમક્કલ જિલ્લાના કોલી હિલ્સમાં અરિયર સોલાસ જંગલમાં તેનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક છે તે પ્રસ્થાપિત કર્યો છે. તો ચેન્નઈમાં વર્લ્ડ સી ફૂડ કોંગ્રેસ 2026 તે યોજાય છે. તમિલનાડુમાં ખેડૂત ઉત્પાદક સંગઠનોની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના છે તે પણ થઈ છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારત અને કયા દેશે 9મા FOC ખાતે દ્વિપક્ષી સંબંધોની સમીક્ષા કરી છે? તો હાલમાં જ ભારત અને સુદાન વચ્ચે આજે સંબંધોની સમીક્ષા છે તે થઈ છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં ભારત અને સુદાન વચ્ચે 9મા FOC એટલે કે ફોરેન ઓફિસ કન્સલ્ટેશન આ છે તે દ્વિપક્ષી સંબંધોની સમીક્ષા થઈ છે. અને આ બેઠક છે તે હાલમાં જ પોર્ટ સુદાન ખાતે યોજાઈ હતી. જેમાં બંને દેશોએ રાજકીય જોડાણ, વેપાર, ક્ષમતા નિર્માણ અને સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ પર મજબૂત કરવા માટે ભાર મૂક્યો હતો. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ મેળવી લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કયું શહેર ભારતનું પ્રથમ મોતી ખેતી એટલે કે પર્લ ફાર્મિંગ ક્લસ્ટર બન્યું છે? તો ઓપ્શન આપેલા હતા મુંબઈ, ભોપાલ, રાયપુર અને હજારીબાગ. તો ભારતનું જે પ્રથમ પર્લ ફાર્મિંગ ક્લસ્ટર છે તે હજારીબાગ છે તે બન્યું છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી અને કેટલા કરવાની મંજૂરી આપી છે? ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ 36, બી 38, સી 40 અને ડી 42. તો આનો સાચો જવાબ છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને સાથે સાથે તેની પ્લેલિસ્ટ છે તે પણ અહીં આપેલી છે જ્યાંથી તમે તે તમામ પ્રકારના વિડીયો છે તે જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.